નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ગુજરાતી નોલેજ વર્લ્ડ. મિત્રો, આજના વિડીયોમાં આપણે કોઈ ચેપ્ટરની ચર્ચા નથી કરવાના, પણ આજે આપણે લેખન વિભાગમાં નિબંધની ચર્ચા કરવાના છીએ. જે નિબંધ સાંપ્રત પ્રવાહને આધારિત છે. હવે સાંપ્રત પ્રવાહ એટલે શું એ આપણે જાણીએ છીએ કે અત્યારની પરિસ્થિતિમાં વર્તમાન સમયની અંદર જે કંઈ ઘટના કે બનાવ બને છે એને ધ્યાનમાં રાખી અને આપણે જે નિબંધ લખીએ છીએ એને સાંપ્રત પ્રવાહનો નિબંધ કહેવામાં આવે છે. હવે સાંપ્રત પ્રવાહની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે મિત્રો, આપણે બધા જાણીએ છીએ. આપણે બધા અત્યારે ઝઝૂમી રહ્યા છીએ એક મહામારીની સામે, અને મહામારી એટલે કોરોના વાયરસ. તો આજે આપણે આ વિડીયોમાં કોરોના વાયરસ વિશેના નિબંધની ચર્ચા કરીશું. મોટાભાગે અત્યારે એસએસસી અને એચએસસીની એક્ઝામ્સ આવી રહી છે, ત્યાર પછી જીપીએસસીની એક્ઝામ્સ પણ આવી રહી છે. તો એ સમયની અંદર જ્યારે વર્ણનાત્મક નિબંધ લખવાનો થાય ત્યારે આ નિબંધ તમને ઘણો જ કામ લાગશે. એટલે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ નિબંધને. સૌથી પહેલાં મિત્રો, કેવા શીર્ષક સાથે તમને આ નિબંધ પૂછાઈ શકે છે? તો કોરોનાનો કહેર એ પણ એક શીર્ષક હોઈ શકે, અથવા તો કોરોનાનું કાળચક્ર, અથવા તો પછી કાળમુખો કોરોના. અને કદાચ આ ત્રણ શીર્ષક નથી તો ચોથું પણ આપણે શીર્ષક આપી શકીએ છીએ, જે છે 21મી સદીની મહામારી. આ ચારમાંથી કોઈ પણ શીર્ષક હોઈ શકે છે, અથવા તો આના આધારિત બીજા કોઈ પણ શીર્ષક હોઈ શકે છે. ત્યારે તમને આ નિબંધ અગત્યનો કામ લાગશે. હવે થોડા એના મુદ્દા ઉપર પણ આપણે નજર કરી લઈએ કે જ્યારે આપણે કોરોના વાયરસ વિશે નિબંધ લખીએ છીએ ત્યારે કયા અગત્યના મુદ્દાનો સમાવેશ આપણે નિબંધમાં કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં નિબંધની પ્રસ્તાવના આવશે, ત્યાર પછી 21મી સદીની પ્રગતિ, ત્યાર પછી કોરોના વાયરસનો પરિચય. મુદ્દો ચોથો થશે કોરોના વાયરસનો વિશ્વ અને ભારતમાં પ્રવેશ. પાંચમો મુદ્દો થશે કોરોનાના લક્ષણો. છઠ્ઠો મુદ્દો કોરોનાની લોકજીવન પર અસર. ત્યારબાદ કોરોનાથી બચવા માટે સરકારના પગલાં. એના પછીનો મુદ્દો બનશે કોરોના વોરિયર્સની ભૂમિકા. લોકડાઉન શ્રેષ્ઠ ઉપાય. એના પછી ભારત અને વિશ્વના અર્થતંત્ર પર અસર. કોરોના સામે લડવામાં સફળતા. આત્મનિર્ભરતાનો ભારત નિર્માણમાં ફાળો. અને આપણો અંતિમ મુદ્દો થશે ઉપસંહાર. આ એક રૂપરેખા તમને કોરોના વાયરસના નિબંધ અંગે આપી દીધેલી છે. ચાલો હવે મુદ્દાની ચર્ચા પણ કરી લઈએ આપણે વિગતવાર. અહીંયા સ્ક્રીન ઉપર તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર કોરોના વાયરસનું છે કે જે વૈજ્ઞાનિકો દ્વારા બહાર પાડવામાં આવેલું છે. તો ચાલો એક કોરોના વાયરસને આપણે બહુ નજીકથી જોઈ લઈએ. પ્રસ્તાવના આપણે પહેલાં લખીએ. ભારત નામ સાંભળતા જ સંસ્કાર અને સંસ્કૃતિથી પૂર્ણ એવા આપણા દેશની છબી સમગ્ર વિશ્વમાં નજર સમક્ષ આવી જાય છે. પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની ધરોહર એવા આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને આગમવાણીઓ ખૂબ જ પ્રચલિત છે. પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ. પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ. કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ. અર્થાત સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે. માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે, ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે. આ આગમવાણી દેવાયત પંડિતની છે. દેવાયત પંડિત એ ભવિષ્ય વેતા હતા,
એટલે કે આગમ વાણી કરતા હતા. ભવિષ્યમાં શું બનનાર છે એ આપણને જણાવે છે. અને દેવાયત પંડિત આગમવાણી માટે ખૂબ જ પ્રચલિત છે. તેવા દેવાયત પંડિતની આ વાણી છે જેનો સામનો આપણે અત્યારે કરી રહ્યા છીએ. 21મી સદીની સૌથી મોટી મહામારી કોવિડ-19 એટલે કે કોરોના વાયરસનો. ઇતિહાસમાં સોને કી ચિડિયાના નામથી પ્રખ્યાત એવો ભારત દેશ પ્રગતિના શિખરો સર કરવા કટિબદ્ધ થઈ ગયો છે. આખા વિશ્વમાં સામાજિક અને આર્થિક શક્તિના રૂપમાં ભારત વિકાસશીલ દેશની છબી કંડારી ચૂક્યો છે. વિજ્ઞાન, શિક્ષા, સ્વાસ્થ્ય બધા જ ક્ષેત્રોમાં દેશ નિરંતર વિકાસ કરી રહ્યો છે. મંગળ ગ્રહ પર પણ સફળતાપૂર્વક યાન મોકલનાર ભારતે પોતાની ક્ષમતા દુનિયાને બતાવી છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો ભારતે પોલિયો નામની બીમારીને સંપૂર્ણ માત આપી છે. પેટ્રોલિયમ, તેલ શોધન કારખાના, સ્ટીલ કારખાના, સિમેન્ટ કારખાના અને રસાયણ કારખાના વગેરેમાં નિરંતર પ્રગતિ કરી છે. નવી સડકોની સાથે વિકાસના નવા રસ્તા પણ જોડાઈ ગયા. જળ ઉર્જા, વિદ્યુત ઉર્જા અને સૌર ઉર્જાની દિશામાં પણ પ્રગતિ કરી. શિક્ષાના સ્તરમાં પણ સુધારો અને વધારો થયો છે. કૃષિ ક્ષેત્ર તરફ નજર કરીએ તો અદ્યતન સાધનો અને પદ્ધતિઓથી કૃષિ ઉત્પાદન પણ વધ્યું, જેથી ખેડૂતોનું જીવન ધોરણ પણ સુધરી ગયું. 21મી સદીમાં નિશ્ચિતપણે ભારતે પ્રગતિશીલ દેશ તરીકે વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પરંતુ આ વિકાસની સાથે એક ગંભીર મહામારીએ પણ પ્રવેશ કર્યો અને જાણે કે એક તોફાને વિનાશ સર્જી નાખ્યો. આ તોફાન એટલે 21મી સદીની ગંભીર અને ઘાતક મહામારી કોવિડ-19 કોરોના વાયરસ. કોરોના વાયરસ સૌથી ખતરનાક બીમારી છે. 21મી સદીમાં મર્સ કોરોના વાયરસ અને સાર્સ કોરોના વાયરસ ફેલાયો હતો. પરંતુ આ બધા વાયરસમાં કોરોના વાયરસ સૌથી ઘાતક છે. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવના વાળ કરતાં 900 ગણો નાનો છે. પરંતુ કોરોના ચેપ સમગ્ર વિશ્વમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોના વાયરસ એ વાયરસના પરિવાર સાથે સંકળાયેલ છે, જેનો ચેપ શરદીથી માંડીને બેચેની સુધીની સમસ્યાઓનું કારણ બની શકે છે. કોરોના વાયરસ એ કોવિડ-19નું જૂથ છે અને અન્ય વાયરસની સરખામણીમાં કોરોના વાયરસ એક જીવલેણ વાયરસ છે. તે મહદઅંશે આપણા જ્ઞાનતંત્રને અસર કરે છે. તેનાથી શ્વસન તંત્રને લગતી સમસ્યાઓ થાય છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે ભારતમાં અને વિશ્વમાં કોરોના વાયરસનો પ્રવેશ કેવી રીતે થયો. કોરોના વાયરસ વિશ્વમાં સૌપ્રથમ ચીનમાં ફેલાયો હતો. ચીનના વુહાન શહેરમાં સૌપ્રથમ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને ચીનના વુહાન શહેરમાં નવેમ્બર માસમાં જોવા મળ્યો હતો. આ વાયરસ ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાતો ગયો. કોરોના વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત થયા અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વ પર પડી. હવે મિત્રો, સમગ્ર વિશ્વ ઉપર જ્યારે એની અસર પડે છે ત્યારે ભારત પણ એમાંથી બાકાત રહી શકતું નથી અને ભારતમાં પણ કોરોનાનો પ્રવેશ થયો. કોરોના વાયરસ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે પણ જોખમી છે, જેથી સૌપ્રથમ ચીને આ વાયરસના કારણે કટોકટીની સ્થિતિ એટલે કે ઇમરજન્સી ઘોષિત કરી હતી. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, જેમાં 137 કરોડથી પણ વધુ લોકો રહે છે. ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસનો પ્રવેશ થયો અને તેનો પ્રથમ કેસ નોંધાયો હતો. હવે મિત્રો, ભારતમાં એનો પ્રવેશ થયો એટલે એની અસર લોકજીવન પર પણ પડી છે. તો ચાલો લોકજીવન ઉપર એની કેવી અસર પડી એ પણ જોઈ લઈએ. ભારતમાં
કોરોનાથી બચવા માટે પ્રથમ ઉપાય લોકડાઉન સફળ રહ્યો, પરંતુ કોરોના વાયરસની લોકજીવન ઉપર ઘાતક અસર પડી. લોકડાઉન દરમિયાન અનાજ, શાકભાજી, દૂધની દુકાનો, દવાની દુકાનોને પ્રાથમિક જરૂરિયાતની શ્રેણીમાં મૂકીને સેવાને ચાલુ રાખવામાં આવી હતી. ચોક્કસ સમય મર્યાદામાં જ જરૂરી વસ્તુ ખરીદવા છૂટછાટ અપાઈ. જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચનાર દુકાનદારોએ પોતાના જીવને જોખમમાં મૂકીને વસ્તુઓ પૂરી પાડી, પરંતુ નાના અને મધ્યમ વર્ગના લોકોને તેમજ રોજે રોજનું કમાઈને ખાવાવાળા લોકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ધંધાર્થે બહાર ગયેલા લોકોને પાછા વતન તરફ વળવા માટે વાહન વ્યવહારની સગવડ ન મળતા ચાલતા નીકળવું પડ્યું. વૃદ્ધ અને એકલા રહેતા વડીલોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તો થઈ મિત્રો લોકજીવન પર અસર. હવે આપણે નજર કરીએ કોરોના વાયરસના લક્ષણો તરફ. અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર એક ચિત્ર દેખાય છે, જેની અંદર આપણને કોરોના વાયરસના લક્ષણો આપેલા છે કે માથામાં દુખાવો થવો, ખાંસી થવી, સ્નાયુઓમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, તાવ આવવો, થાક લાગવો. આ દરેક વસ્તુ આપણને હાલના સમયની અંદર પણ જાગૃતિ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક લખેલી અથવા તો એના બોર્ડ મારેલા આપણે જોઈ શકીએ છીએ. તો ચાલો આપણે નિબંધમાં પણ એને ચર્ચી લઈએ. કોરોના વાયરસના લક્ષણો જેવા કે તાવ આવવો, શરદી થવી, સૂકી ખાંસી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, સ્વાદ અને સુગંધ પારખવામાં મુશ્કેલી થવી, ગળામાં દુખાવો થવો વગેરે છે. પરંતુ આ લક્ષણો હંમેશા અર્થ એ નથી હોતો કે તમને કોરોના વાયરસનો ચેપ છે. કોરોના વાયરસ ન્યુમોનિયા, શ્વાસ લેવાની અતિશય મુશ્કેલીઓ, કિડનીની નિષ્ફળતા અને અસ્થમા, ડાયાબિટીસ અથવા હૃદયરોગ ધરાવતા લોકોના કિસ્સામાં આ જોખમ ગંભીર હોઈ શકે છે. હવે મિત્રો કોરોના વાયરસના લક્ષણો આપણને ખબર પડી ગઈ, પણ આપણને એનો ચેપ લાગે તે પહેલાં એના માટે બચવાની તૈયારી તો આપણે કરવી જ પડે. એટલે કે પાણી પહેલાં આપણે પાળ તો બાંધવી જ પડે છે. તો ચાલો આપણે એને કેવી રીતે અટકાવીશું એ પણ જોઈ લઈએ. અહીંયા તમને સ્ક્રીન ઉપર આપેલું જ છે કે હાથને વારંવાર સાબુથી અથવા તો સેનિટાઈઝરથી ધોવો. તમે જે કંઈ ટિશ્યુને ઉપયોગમાં લીધું છે એને લીધા પછી હાથ ધોવાનું રાખો. હાથ ધોયા વિના પોતાની આંખ, નાક અને મોંને ક્યાંય સ્પર્શ ન કરવો જોઈએ. બીમાર વ્યક્તિના સંપર્કમાં ન આવવું જોઈએ. ખાંસતી કે છીંકતી વખતે ટિશ્યુ અથવા તો રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. અને ટિશ્યુ ન હોય તો ખાંસતી વખતે કે છીંકતી વખતે કોઈ પણ કપડું મોં આગળ રાખવું, જેનાથી એનું સંક્રમણ બીજા કોઈ વ્યક્તિ સુધી પહોંચે નહીં. ચાલો મિત્રો, પણ નિબંધમાં એને કેવી રીતે લખીશું આપણે એ પણ જોઈ લઈએ. કોરોના વાયરસની રસી કે દવા તો આપણી પાસે નથી, પરંતુ કોરોના વાયરસથી બચવાના ઉપાય આપણી પાસે છે. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ હોય કે પ્રયોગશાળાના લોકોની સ્ક્રીનિંગ હોય, સરકારે કોરોના વાયરસની સામે લડવા માટે અનેક તૈયારીઓ કરી છે. લોકોમાં પણ રોગમુક્ત થવા અંગે અને સંક્રમિત ન થાય તે માટે ટીવી, સોશિયલ મીડિયા દ્વારા લોકજાગૃતિનો ફેલાવો કરવામાં આવ્યો. વારંવાર સાબુથી હાથને સ્વચ્છ રાખવા અથવા સેનિટાઈઝરથી હાથ સાફ કરવા, માસ્ક ફરજિયાત પહેરવું, 2 ગજ કી દૂરી એટલે કે સામાજિક અંતર જાળવવું, કોરોનાના લક્ષણ જણાય તો હોમ ક્વોરન્ટીન થવું, વિટામિન સી વાળા ફળો ખાવા, ગરમ પાણી પીવું, પ્રાણાયામ જેવા યોગ કરવા અને ઘરે બનાવેલા ઉકાળા પીવા જોઈએ અને રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. તો મિત્રો, હું મારા નિબંધના માધ્યમથી પણ તમને વિનંતી કરું છું કે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય ત્યારે અહીંયા આપેલા સૂચનોનું પાલન કરજો, જેથી તમે પણ એનાથી સંક્રમિત થતાં બચી જશો. હવે મિત્રો, વારો આવી ગયો છે આપણે કોરોના સામે લડવાનો, એટલે કે આપણા ઇન્ડિયાને, આપણા ભારતને એનાથી સેફ કરવાનું. અને ભારતને સેફ કરવા માટે
સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હોય તો એ છે આપણા કોરોના યોદ્ધાઓ, એટલે કે કોરોના વોરિયર્સ, કે જેમણે બહુ અગત્યની ભૂમિકા ભજવી અને ભારતને કોરોનાથી બચાવવા માટેના શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે. 21મી સદીની આ ઘાતક મહામારીમાં કોરોના યોદ્ધાઓની ભૂમિકા મહત્ત્વની છે. આ યોદ્ધાઓ છે ડૉક્ટર્સ, નર્સ, પોલીસો, સફાઈ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, દેશના વૈજ્ઞાનિકો, શિક્ષકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે. ડૉક્ટર્સ અને નર્સનું આ યુદ્ધમાં મહત્ત્વનું યોગદાન છે, જેમણે પોતાનું જીવનનું જોખમ ખેડીને નિરંતર સેવા પ્રદાન કરી છે. પોતાના પરિવારથી દૂર રહીને લોકોની સેવા કરી છે. વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી અને દવા શોધવા સતત પ્રયત્નો કર્યા. સફાઈ કર્મચારીઓએ અને સરકારી કર્મચારીઓએ આરોગ્ય વિભાગ સાથે મળીને સતત સેવાને ચાલુ રાખી. તો પોલીસ દ્વારા કડકપણે સફળ રીતે લોકડાઉનનું સંપૂર્ણ પાલન થયું, જેથી સામાજિક અંતર જાળવવામાં સહાય થઈ. ભર બપોરે ઉનાળાના આકરા તાપમાં પણ ફરજ નિભાવી. આપણા જીવનના સુપર હીરો એવા કોરોના યોદ્ધાઓ આપણા માટે ભગવાનનું રૂપ લઈને મદદ માટે ખડે પગે રહ્યા છે. સરકારે પણ કોરોના યોદ્ધાઓનું સન્માન કરવા માટે સામૂહિક રીતે સમગ્ર દેશમાં એક જ સમયે તાળી અને થાળી વગાડીને સન્માનિત કરવા અનુરોધ કર્યો. બીજી વાર રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દીવા પ્રગટાવીને અભિવાદનનો નવો પ્રકાશ આપ્યો. ત્રીજી વાર હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરાવી સન્માનિત કર્યા. આજે પણ ભગવાન કોરોના યોદ્ધાના રૂપમાં દુનિયામાં હાજર છે. તેમની મદદ કરવી જોઈએ અને સન્માન પણ આપવું જોઈએ. અ બિગ સેલ્યુટ ટુ કોરોના વોરિયર્સ. મિત્રો, સાચા અર્થમાં આપણે એમને સન્માન આપવું જોઈએ, કારણ કે કદાચ આપણે અત્યારે સલામત છીએ અને સંક્રમિત નથી થયા, તો એનું એક કારણ કોરોના વોરિયર્સ પણ છે. મિત્રો, આ નિબંધના વિડીયોના માધ્યમ દ્વારા હું દરેક કોરોના વોરિયર્સને પણ સલામ કરું છું કે જેમણે પોતાના જીવનું જોખમ ખેડીને પણ દેશને બચાવવા માટેના સતત પ્રયત્નો કર્યા છે. તો થેન્ક યુ કે તમારા કારણે અમે બધા સલામત છીએ. લોકડાઉનની પરિસ્થિતિ મિત્રો આપણે બધા જાણીએ છીએ, પણ એ લોકડાઉનની અંદર પણ આપણે અગાઉ ચર્ચા કરીએ એમ ડૉક્ટર, સફાઈ કર્મચારીઓ અને પોલીસ તેમજ નર્સ સ્ટાફે પણ એક સાંકળ બની અને દેશને બચાવવાનું કામ કર્યું છે. લોકડાઉનની અંદર પણ એમણે સફળ પ્રયત્નો કરી અને દેશને એક પ્રોટેક્શન પૂરું પાડ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાબુથી કે સેનિટાઈઝરથી સાફ કરવા અને મુખ્ય બાબત સામાજિક અંતર જાળવવું. 2 ગજ કી દૂરી સૂત્રએ જીવનને ગતિ આપી, પરંતુ છતાંય ક્યારેક સામાજિક અંતર જળવાતું નથી. લોકડાઉન એ ચોક્કસ જોખમના કારણો માટે પ્રતિબંધ નીતિ છે. સ્ટે એટ હોમ અથવા તો આશ્રય ઇન પ્લેસ શબ્દનો ઉપયોગ વારંવાર લોકડાઉન માટે થાય છે. લોકડાઉનનો સામાન્ય અર્થ થાય છે જે જ્યાં છે ત્યાં જ રહેવું, ઘરથી બહાર નીકળવું નહીં. લોકડાઉન 2 પ્રકારનું હોય છે, જેમાં ભારતમાં નિવારક લોકડાઉન કરવામાં આવ્યું. રોગને ઘટાડવા આગોતરી ક્રિયા જે સલામતી અર્થે છે. સામાજિક અંતર જળવાયું અને લોકોમાં પણ આ માટે જાગૃતિ આવી અને ઉપાય સફળ થયો. લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવ્યા અને મહામારીને રોકવામાં દિશા મળી. આમ લોકડાઉન એ શ્રેષ્ઠ ઉપાય બન્યો જે ભારત માટે વરદાનરૂપ રહ્યો. કોરોના વાયરસ અવારનવાર આપણે એને સાંભળીએ છીએ શબ્દને, અને જેટલી વખત આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા હૃદયમાં પણ એની ગંભીરતા એટલી જ વધતી જતી હોય છે. કોરોનામાં લોકડાઉન રોગની રોકથામમાં મદદરૂપ થયું, પરંતુ તેની અસર ભારતના જ નહીં વિશ્વના અર્થતંત્ર પર બહુ મોટી અને ઘાતકી રહી. કોવિડ-19 મહામારીના કારણે આપણા દેશનું અર્થતંત્ર લગભગ 10 વર્ષ પાછળ જતું રહેશે. 2008માં આવેલી મંદી કરતાં પણ ભયાનક મંદી આવશે. પ્રતિબંધની અસર
ઉદ્યોગની સપ્લાય ચેઇન પર થઈ. કેટલીક ચીજોની ડિલિવરીમાં અડચણ આવે છે અને કેટલીક ચીજો વધુ મોંઘી થઈ. પ્રવાસન ક્ષેત્ર, વીમા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, કાપડ મિલો, ગૃહ ઉદ્યોગ, શેર બજાર બધા જ ક્ષેત્રો પ્રભાવિત થયા અને અર્થતંત્ર વિખેરાયું. બધા જ દેશોની પરિસ્થિતિ આ પ્રમાણેની જ રહી. લોકડાઉન વરદાનરૂપ બન્યું તો અર્થતંત્ર માટે શ્રાપરૂપ સાબિત થયું, જેના કારણે વૈશ્વિક અર્થતંત્ર પણ ખોરવાયું. પ્રગતિની દોડે વિરામ લીધો. વિશ્વ પણ આ મહામારીના સામે જંગે ચડ્યું છે, એટલે તેને હારવું જ પડશે. અર્થતંત્ર લોકડાઉન ધીમે ધીમે ખુલતા વેપાર, ઉદ્યોગ, ધંધા રાબેતા મુજબ થયા છે. ત્યારે હવે અર્થતંત્ર પણ પાટે ચડતું ગયું છે. હવે આપણે મંદીને પણ પહોંચી વળીશું એવો સકારાત્મક અભિગમ દરેક દેશવાસીમાં જન્મ્યો છે. અને મિત્રો, આ આપણો હકારાત્મક અભિગમ આપણને સફળતા તરફ ચોક્કસ લઈ જશે અને કોરોના વાયરસને આ વિશ્વમાંથી મુઠ્ઠી વાળી અને ભાગવું જ પડશે. કોરોના વાયરસ એક ગંભીર સમસ્યાના સ્વરૂપમાં આપણી સામે આવી તો ગયો છે, પણ એ ઝાઝો સમય ટકવાનું નથી. કોરોના વાયરસ સામે લડત પૂરજોશમાં ચાલી રહી છે અને ગુજરાતીમાં મિત્રો કહેવાય છે કે મનુષ્યએ પહાડોને ઓળંગ્યા છે, સાગરોના પેટાળ ખોળ્યા છે અને રણને નંદનવન કર્યા છે. રણને નંદનવન બનાવનાર મનુષ્ય કોરોના સામે લાચાર નથી એવું સાબિત કરી દીધું છે. કોરોના વાયરસની રસી વિકસિત કરવામાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. એવા સમાચારોએ લોકોમાં નવી આશા જન્માવી. પરંતુ ટ્રાયલ દરમિયાન સત્યથી સામનો થયો કે આ રસીથી ઇમ્યુનિટી એટલે કે વાયરસથી લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ છે. દુનિયાભરમાં 23 રસીઓનું ક્લિનિકલ ટ્રાયલ થઈ રહ્યું છે. ઘણા દેશો રસી બનાવવાના કાર્યને એક વૈશ્વિક સાર્વજનિક સેવાના રૂપમાં જોઈ રહ્યા છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોવેક્સ નામની એક ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેમાં દુનિયાના 75 દેશોમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ફોર્મ્યુલા વિશ્વના બધા દેશોને જલ્દીથી પારદર્શી રીતે એક સમાન માત્રામાં રસી મળે, ધનિક અને ગરીબ દેશને તેમાં ભેદ ન રહે, એ એનો હેતુ છે. 15 જુલાઈએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પ્રેસ રિલીઝ બહાર પાડી અને પુષ્ટિ કરી આ લો ડોઝ સ્ટેરોઇડ ટ્રીટમેન્ટ વાયરસ વિરુદ્ધની લડાઈમાં બહુ મોટી મહત્ત્વપૂર્ણ શોધ છે. ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડ-19ના ઇલાજ માટે 2 રસીઓના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન. ટૂંકમાં કહીએ તો આખરે મનુષ્યએ કોવિડ-19ને હાર આપવા રસી શોધી જ લીધી છે, જે તબક્કાવાર ભારતમાં અપાઈ રહી છે. પ્રજાને તે રસી મુકાવવા અનુરોધ પણ થઈ રહ્યા છે. જોખમી રોગ ધરાવતા વયોવૃદ્ધ લોકોને આ રસી અંગે જાગૃતિ અપાઈ છે. મિત્રો, હવે રસી શોધાઈ ગઈ છે એટલે એ સમય પણ દૂર નથી કે વિશ્વમાંથી કોરોના ભાગશે અને એને હરાવવામાં ભારતની સાથે સાથે આખું વિશ્વ પણ સફળ પ્રયત્ન દ્વારા પાર પડી શકશે. કોરોના વાયરસની ભારતમાં થયેલી ખરાબ અસરો જેમ નરી આંખે જોઈ શકાય છે, તેમ મુશ્કેલીઓ વચ્ચે સારી અસર પણ જોઈ શકાય છે. ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધ્યું. રમકડાં, મોબાઈલ એપ્લિકેશન વગેરે જે ચીનની વસ્તુઓનો ઉપયોગ ભારતમાં થતો હતો તે પ્રતિબંધ મુકાયો. દરેક ઉદ્યોગને ભારતમાં જ સ્થાપવા સહાય મળે તેવા પ્રયત્નો થયા. નાના નાના ઉદ્યોગોને સરકાર દ્વારા આત્મનિર્ભર થવા લોનો આપવામાં આવી. ગરીબ અને ફૂટપાથ પર રહેતા લોકો સુધી અનાજ પહોંચ્યું. લોકડાઉનમાં પણ દવાઓ, અનાજ, શાકભાજી ઘર સુધી પહોંચ્યા. લોકોએ પણ ઉદાર હાથે આ મહામારી સામે ખર્ચને પહોંચી વળવા દાન આપ્યું, જે દર્શાવે છે કે માનવતા હજુ જીવિત છે.
સ્વતંત્ર વેપાર ધંધા વિકસ્યા અને આ કોરોના કાળમાં આત્મનિર્ભર ભારતનું પણ નિર્માણ શરૂ થયું, જે હવે અટકશે નહીં. અંગ્રેજીમાં કહેવાયું છે કે અ મેન ઇઝ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફોર્ચ્યુન, અર્થાત મનુષ્ય પોતાના નસીબનો શિલ્પી છે. કુદરતે કોરોના વાયરસના સ્વરૂપમાં મુશ્કેલીનું સર્જન કર્યું, પરંતુ મનુષ્યએ તેને પહોંચી વળવા પરિશ્રમ કર્યો અને તેમાંથી નીકળવા પ્રયત્નો કર્યા. એક તરફ લોકડાઉન એ આર્થિક સ્થિતિનું સ્તર ઘટાડી દીધું, તો બીજી તરફ લોકોએ લોકડાઉનમાં પરિવાર સાથે સમય વિતાવતા પરિવારના સંબંધો મજબૂત બન્યા. લોકડાઉન, રોગનું સંક્રમણ, અર્થતંત્રમાં મંદી, વેપાર રોજગાર ઠપ, વાયરસથી બચવાના પ્રયત્નો, આત્મનિર્ભર ભારતની ઝુંબેશ, આ બધી સમસ્યાઓમાં ભારત હાર નહીં માને, પરંતુ ભારત વિશ્વ વિજેતા થઈ વિશ્વ ફલક પર ઉભરી આવશે, એ વાત નિશ્ચિત છે. આપણે ઘરે રહી, સલામત રહી, માસ્ક પહેરી અને સામાજિક અંતર જાળવીને આ અભિયાનમાં આપણો સક્રિય ફાળો આપીએ. કોરોનાને હરાવીએ ને માનવજાતને જીત અપાવીએ. મિત્રો, માનવજાત જીતે એમાં આપણી પણ સલામતી છે. કોરોના વાયરસને તો હરાવવાનું જ છે. સ્ટે એટ હોમ એટલે કે ઘરે રહો અને સલામત રહો. આપણે પણ દુનિયાને બચાવવામાં થોડી ભાગીદારી તો નોંધાવી જ શકીએ છીએ. મિત્રો, કોરોનાનો કહેર નિબંધને આપણે અહીંયા હવે વિરામ આપીએ છીએ. આશા રાખું છું કે નિબંધ તમને ગમ્યો હશે. તો હવે જ્યારે પણ એક્ઝામની અંદર કોરોનાનો કહેર અથવા તો 21મી સદીની મહામારી નિબંધ પૂછાય ત્યારે તમે બહુ સરળતાથી નિબંધ લખી અને માર્ક મેળવી શકશો. પણ એની સાથે સાથે મિત્રો, આપણે પણ કોરોના વાયરસથી બચવાનું છે. એટલે જે કંઈ સલામતી અંગેના પગલાં તમને આ નિબંધના વિડીયો દ્વારા આપવામાં આવ્યા છે તેને અનુસરજો. તમે પણ સલામત રહેજો અને તમારા થકી બીજાને પણ સલામત બનાવજો. તો હવે મળીશું આપણે આવતા વિડીયોમાં. તો હવે મને રજા આપો. જય જલારામ.